જોઈ શકો આ બધા સેવા કરી રહ્યા છે અનુક્ષેત્રમાં। દાદા તમે જોઈ શકો આ રીતે અહીંયા માસી આ બધા સેવા કરી રહ્યા છે। जय श्री कृष्ण, जय माताजी ने जय बापा सीताराम। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે હું તમને દર્શન કરાવવાનો છું મિની બગદાણા, જે સુરતના સચિન વિસ્તારમાં આવેલા છે। અને જેમ બગદાણા છે એવી રીતે જ અહીંયા મિની બગદાણા છે। અને અહીંયા જેમ બગદાણામાં ભવ્ય રસોડું થાય છે એવી રીતે જ અહીંયા સુરતના સચિન વિસ્તાર છે, અહીંયા મિની બગદાણા ભવ્યથી ભવ્ય રસોડું થાય છે। અને ત્યાંનો નજારો આજ દેખાડી। આજ ગુરુ પૂર્ણિમા છે તો હું તમને દર્શન કરાવીશ, તો વિડીયોમાં બન્યા રહેજો। તો આ મિની બગદાણા લોકેશનની વાત કરું તો સુરતથી 17 કિલોમીટર આશરે થાય છે। તો એ લોકેશન હું તમારા ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ ને વિડીયોમાં બન્યા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો અને હું બાપા સીતારામના દર્શન કરાવીશ। તો ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ મિની બગદાણા, અને અહીંયા તમે ટ્રાફિક જોવો તો ઘણું પબ્લિક આવી રહ્યું છે। ને આજ ગુરુ પૂર્ણિમા છે તો તમને હું દર્શન કરાવીશ, કેટલું ભાવિ ભક્તો આવી રહ્યા છે તમે જોઈ શકો છો। તો આવે ને ગુરુ પૂર્ણિમા તમે જોઈ શકો છો કેટલું ભાવિ ભક્તો આવી રહ્યા છે દર્શન કરવા માટે। બાપા સીતારામ। વિડીયોમાં બન્યા રહેજો અને બાપા સીતારામને હું તમને દર્શન કરાવીશ, તો વિડીયોમાં બન્યા રહેજો। તમે જોઈ શકો છો આ ભાવિ ભક્તો ઘણા દર્શન કરીને પણ આવી રહ્યા છે અને આજે ટ્રાફિક પણ ઘણું થઈ રહ્યું છે। અહીંયા ભજન ને એવું અત્યારે ચાલુ છે, વિડીયોમાં બન્યા રહેજો। તમે સામે જોઈ શકો છો આ બાપા સીતારામની મોટી ભવ્ય વિશાળ મૂર્તિ છે। અને કહેવામાં આવે છે કે આ જે મિની બગદાણા છે તે આખા મિલની અંદર આ બનાવવામાં આવ્યું છે। અને બજરંગદાસ બાપાએ ઘણા પણ પરચા આપ્યા છે, તમે જોઈ શકો છો। અહીંયા ઘણું પબ્લિક આવી રહ્યું છે, અહીંયા સેવા પણ આપી રહ્યા છે, ચાની સેવા આપી રહ્યા છે, તમે જોઈ શકો છો। ઘણું પબ્લિક આવી રહ્યું છે। આ તમે આખું જુઓ તે આખી મિલ છે ને મિલની અંદર આ બજરંગદાસ બાપાની આ આખું મઢી બનાવવામાં આવી છે। જેમ બગદાણામાં ભાવિ ભક્તો આવે છે લાખોની સંખ્યામાં, એમ જ આજે ગુરુ પૂર્ણિમામાં છે તો આજે તમને ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવે છે લાખોની સંખ્યામાં। અને અહીંયા પ્રસાદીનું પણ ચાલુ છે રસોડું, તમે જોઈ શકો છો। અહીંયા આજે લાખોની સંખ્યામાં માણસો પ્રસાદી લે છે ને અહીંયા લાખોની સંખ્યામાં માણસો દર્શન કરવા પણ આવે છે, તમે જોઈ શકો છો। મિની બગદાણામાં આવો તો અહીંયા એક બાપા સીતારામની જે મૂર્તિ છે તે આસ્થાનું કેન્દ્ર કહેવામાં આવે છે, તમે જોઈ શકો છો। આ એક માળ જેટલી આ મૂર્તિ છે અને હવે તમને બજરંગદાસ બાપાના હું તમને દર્શન કરાવીશ, તો વિડીયોમાં બન્યા રહેજો। મારી પાછળ તમે પબ્લિક જોઈ શકો છો, કેટલું પબ્લિક આવી રહી છે, આગળ પણ તમે જોઈ શકો છો। અને અહીંયા કાઉન્ટર છે તો ત્યાં તમે સેવા જે તમારે કરાવી તે સેવા કરાવી શકો છો, તમે આમાં સેવા કરાવી શકો છો। જય બાપા સીતારામ। અને હવે હું તમને બજરંગદાસ બાપાના દર્શન કરાવીશ, તો વિડીયો
વિડીયોમાં બન્યા રહેજો. અત્યારે ભજનનો તાલ એટલો છે તમે જોઈ શકો છો. અને માણસો પબ્લિક ઘણું આવી રહ્યું છે દર્શન કરીને. રામ રોટી રામ રોટી રામ રોટી નારાયણી રામ રોટી હે હરિ 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 હા કલ નારાયણી રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી નારાયણી રામ રોટી અરે લૂટાવે બાબો લક્ષ્મી તો ભોળા એ લૂટાવે બાબાજી લક્ષ્મી તો ભોળા અરે મોહન થી એને માયા જમો દર્શક મિત્રો, મેં તમને હવે બાપા સીતારામના દર્શન કર્યા ને હવે હું તમને દર્શન કરાવવાનું છું મિની બગદાણા રસોડાના. તો તમે વિડીયોમાં બના રહેજો. આ તમે જોઈ શકો છો મિની બગદાણાનું આ રસોડું છે. તમે આ જોઈ શકો છો. અહીંયા ઘણા દાદા સેવા કરી રહ્યા છે. જોઈ શકો છો આ ડાળ છે. બાપા સીતારામ. આ ભાતનું આવડું મોટું કાઉન્ટર છે. અહીંયા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રસાદી લે છે. તમે જોઈ શકો છો દાદા, તમે જોઈ શકો છો આ રીતે અહીંયા સેવા ચાલુ છે. તમે જોઈ શકો આ શાકનું આખું આ તપેલું છે. એવા 1 2 ને 3 તપેલા છે આ શાકના. તમે જોઈ શકો છો. અને અહીંયા માસી આ બધા સેવા કરી રહ્યા છે. તમે જોઈ શકો છો. બાપા સીતારામ. જોઈ શકો. અને હવે આપણે આગળ જઈએ ત્યાં પણ હવે અહીંયા સેવા કરી રહ્યા છે. જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો. બાપા સીતારામ. અહીંયા ઘણા સેવા કરી રહ્યા તમે જોઈ શકો છો. અંદર આપણે અંદર જાવી ત્યાં પણ સેવા કરી રહ્યા છે. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો આ દિલના એક
અહીંયા ઘણા માવડીઓ આ સેવા કરી રહ્યા છે. તમે જોઈ શકો કેવડા મોટા તમે જોઈ શકો છો શેકી રહ્યા છે રોટલી. તો હવે તમને બહાર રસોડાના તમને દર્શન કરાવીશ, તો વિડીયોમાં બન્યા રહેજો. હા, જોઈ શકો છો. આ અન્નપૂર્ણા માતાજી છે, જોઈ શકો. તો વિડીયોમાં બન્યા રહેજો. હવે તમને અન્નક્ષેત્ર છે ત્યાંનું હું તમને દર્શન કરાવીશ, ને ત્યાં જ્યાં પ્રસાદી લે છે એ પણ હું તમને દેખાડીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. રસોડાના તમને દર્શન કરાવીને કેવું હતું રસોડું તે પણ દેખાડ્યું. અહીંયાનું જે અન્નક્ષેત્ર કહેવામાં આવે છે એના પણ હું તમને દેખાડું છું કેવડું મોટું અન્નક્ષેત્ર છે. તો વિડીયોમાં બન્યા રહેજો, જોઈ શકો છો. જે અન્નક્ષેત્ર છે હું તમને તે દેખાડવા જઈ રહ્યો છું. તો વિડીયોમાં બન્યા રહેજો. તમે આ જોઈ શકો છો, આ અન્નક્ષેત્ર આપ્યું છે, તમે જોઈ શકો. આ બધા સેવા કરી રહ્યા છે અન્નક્ષેત્રમાં. આ બધા સેવા આખી ભાઈઓ છે, તમે જોઈ શકો છો. બોલો બાપા સીતારામને. આ બધા સેવા કરી રહ્યા છે, તમે ભાઈઓ જોઈ રહ્યા છો આ સેવા કરી. અને આ અન્નક્ષેત્ર છે આખું, તમે જોઈ શકો છો. ત્યાર પછી આ તમે જોઈ શકો છો. આ બજરંગદાસ બાપાના જમતા હોય તેનો આ ફોટો છે, તમે જોઈ શકો છો. દાદા સેવા કરી રહ્યા છે. ઘણા ભાઈઓ આ પ્રસાદી લઈ રહ્યા છે. સેમ આ બાજુ પણ દાદા સેવા કરી રહ્યા છે. અહીંયા ભાવિ ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. અને આ મિની બગદાણા કેવું લાગ્યું તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. બોલો બાપા સીતારામની. તમે પાછળ જોઈ રહ્યા છો, આ બધું જોઈ શકો છો. આ બધું અન્નક્ષેત્ર છે. આજે ગુરુ પૂર્ણિમાના નિમિત્તે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રસાદી લે છે, જોઈ શકો છો. અહીંયા બધાએ પ્રસાદી લીધી ને હવે આ પાણી પીને જોઈ શકો છો. આ બધું મંડપને આ રીતનું રાખેલું છે. અને આ પ્રસાદી લઈને આ જઈ રહ્યા છે ભાવિ ભક્તો. તો આ વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય સીતારામ. બાપા સીતારામ.